Hello, welcome to Hope Foundation Bhuj. Myself is Darshna J. Solanki and today I am going to teach about Computer Fundamental Part 3. Okay, so let's start. આજે આપણે જોઈશું what is DTC. Okay, that is called desktop computer. You can see the picture. તમે જોઈ શકો છો એવા પ્રકારના કમ્પ્યુટર એને ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય છે. What is LTC? That is લેપટોપ કમ્પ્યુટર. તમે આ પિક્ચર પણ જોઈ શકો છો. આને લેપટોપ કમ્પ્યુટર કહેવાય. What is PTC? PTC કમ્પ્યુટર. સો પીટીસી એટલે પામ ટોપ કમ્પ્યુટર. તમે જોઈ શકો છો ઓકે કે કેવી રીતના હાથમાં લઈને તમે આ કમ્પ્યુટરને યુઝ કરી શકો છો. ઓકે, વોટ ઇઝ પ્રોસેસર? પ્રોસેસર શું છે? આ પ્રોસેસર CPU is the logic circuitry that responds to and process the basic instructions that drive a computer. CPU performs most basic arithmetic, logic and input-output operations as well as allocate commands for other chips and components running in a computer. Okay, logic circuitry જે છે તે કમ્પ્યુટરને ડ્રાઈવ કરતી સૂચનાઓને રિસ્પોન્ડ કરે છે અને તેના પર પ્રોસેસ કરે છે. ઓકે, CPU એ મોટાભાગના અંકગણિત એટલે કે આરિથમેટિક, લોજિક એટલે તર્કશાસ્ત્ર અને ઇનપુટ આઉટપુટ ઓપરેશન પર કામ કરે છે. ઇવન as well as અન્ય ચિપ્સ ઓકે અને કોમ્પોનેન્ટ્સને બી ચલાવવા માટે નિર્દેશો એટલે કે આદેશોને એ ફાળવે છે, રનિંગ કરે છે. નેક્સ્ટ આપણે જોઈશું વોટ ઇઝ કોપ્રોસેસર. કોપ્રોસેસર શું છે? A coprocessor is a special set of circuits in a microprocessor chip that is designed to manipulate numbers or perform some other specialized function more quickly than the basic microprocessor circuits could perform the same task. એટલે કે કોપ્રોસેસર એ માઇક્રોપ્રોસેસર ચિપમાં સર્કિટનો એક વિશેષ સમૂહ છે જે મૂળભૂત એટલે કે માઇક્રોપ્રોસેસર સર્કિટ સમાન કાર્ય કરે છે. તેના કરતાં પણ વધુ ઝડપથી નંબરોમાં પણ ફેરફાર કરવા માટે અને કેટલાક વિશિષ્ટ કાર્ય કરવા માટે આ જે સર્કિટ્સ છે એના માટે રચાયેલ છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું ટાઈપ્સ ઓફ મેમરી ઇન કમ્પ્યુટર. હવે કમ્પ્યુટરના અંદર મેમરી છે તો એના ટાઈપ્સ શું છે? તો એના બે મુખ્ય ટાઈપ્સ છે, primary memory and secondary memory. Okay, primary memory is a temporary, secondary memory is permanent. Okay, તો primary memory જે હોય છે તે ટેમ્પરરી હોય છે. ઓકે, એનો એક લિમિટેશન હોય છે. ઓકે, અને સેકન્ડરી મેમરી જે હોય છે એ પરમાનન્ટ હોય છે. ઓકે, primary memory is directly accessible by processor CPU. તે CPUથી ડાયરેક્ટ એક્સેસ થતું હોય છે અને સેકન્ડરી મેમરી ઇઝ નોટ ડાયરેક્ટલી એક્સેસિબલ બાય CPU. અને સેકન્ડરી મેમરી જે હોય છે તે ડાયરેક્ટલી CPUના થ્રુ એક્સેસિબલ નથી હોતી. પ્રાઇમરી મેમરી devices are more expensive than secondary storage device. હવે પ્રાઇમરી મેમરી જે છે ઓકે તે એક્સપેન્સિવ હોય છે સેકન્ડરી મેમરી કરતાં, અને જે સેકન્ડરી મેમરી devices are less expensive when compared to primary memory device. હવે આના કમ્પેરિઝનમાં સેકન્ડરી મેમરી જે છે તે લેસ એક્સપેન્સિવ હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું અબાઉટ ધ મેઝરમેન્ટ ઓફ ધી મેમરી. હવે મેમરીનો પણ એક મેઝરમેન્ટ છે. ઓકે, યુનિટ્સ ઓફ કમ્પ્યુટર મેમરી મેઝરમેન્ટ્સ 1 bit binary digit, 8 bits 1 byte, 1024 bytes 1 KB kilobyte, 1024 KB is equal to 1 MB, that is megabyte.
1024 MB, that is equal to 1 GB, gigabyte. 1024 GB, 1 TB, that is terabyte. 1024 TB, that means 1 PB, petabyte. 1024 PB is equal to 1 EB, exabyte. 1024 EB is equal to 1 ZB, that is zettabyte. 1024 GB, that is 1 YB, yottabyte. 1024 YB is equal to 1 bruntobyte. 1024 bruntobyte is equal to 1 gigabyte. નેક્સ્ટ આપણે જોઈશું જનરેશન ઓફ કમ્પ્યુટર વિથ ધ પિક્ચર્સ આપણે જોઈશું. ફર્સ્ટ જનરેશન, ધ પીરિયડ 1940 to 1956 રફલી કન્સિડર્ડ એઝ ધ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. તો પ્રથમ જનરેશન 1940 થી 1956નો જે સમયગાળો છે તે કમ્પ્યુટરની પ્રથમ જનરેશન તરીકે ગણવામાં આવે છે. ઓકે, કન્સિડર્ડ એઝ અ ફર્સ્ટ જનરેશન. The first generation computer were developed by using vacuum tube or thermionic valve machine. तो फर्स्ट जनरेशन ने जे कम्प्यूटर था ते वेक्यूम जे वाल्व कहवाय, ओके, वेक्यूम ट्यूब कहवाय, सॉरी, अने थर्मियोनिकल वाल्व थी ते मशीननो उपयोग करीने तेने विकसाववामां आव्यो हतो. The input of this system was based on punched card and paper tape. However, the output was displayed on printouts. હવે આનો જે યુઝ છે, ઓકે, સિસ્ટમ કેવો હતો, કેના ઉપર બેઝડ હતો, તો પંચ કાર્ડ એન્ડ પેપર ટેપ ઉપર. ઇવન જે આઉટપુટ હતો તે ડિસ્પ્લે ઓન પ્રિન્ટ આઉટ, દેટ મીન્સ આ બધું વસ્તુનો ઉપયોગ કરીને જે આઉટપુટ મળતો હતો તે પ્રિન્ટ આઉટ તરીકે ડિસ્પ્લેમાં થતું હતું. The first generation computer worked on binary coded concept, example language of 01. Examples INIAC, EDVAC. Okay, तो फर्स्ट जनरेशन जे कम्प्यूटर था ते डेफिनेटली वर्क ऑन बाइनरी कोडेड कॉन्सेप्ट. તમે જાણો છો જે મશીનની લેંગ્વેજ છે 0 and 1. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું સેકન્ડ જનરેશન. The period 1956 to 1963 is roughly considered as the period of second generation of computer. હવે આનો જે સમયગાળો છે તે 1956 થી 1963નો હતો, જેને સેકન્ડ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. The second generation computers were developed by using transistor technology. જે સેકન્ડ જનરેશનના જે કમ્પ્યુટર હતા તે ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજીથી એનો યુઝ થતો હતો, ઓકે, ડેવલપ થતો હતો. In comparison to the first generation, the size of second generation was smaller. હવે ફર્સ્ટ જનરેશન કરતાં સેકન્ડ જનરેશનવાળા જે કમ્પ્યુટર હતા તેનું સાઇઝ થોડું નાનું હતું. In comparison to computers of the first generation, the computing time taken by the computers of the second generation was lesser. હવે જે ફર્સ્ટ કરતાં જે સેકન્ડ જનરેશનના જે કમ્પ્યુટર હતા તે કામ કરવાનો જે સમયગાળો જે સમય લેતા હતા તે થોડું ઓછું લેતા હતા. હવે આપણે થર્ડ જનરેશન જોશું. થર્ડ જનરેશન, ધ પીરિયડ 1963 to 1971 is roughly considered as the period of third generation of computer. હવે 1963 થી 1971નો જે સમયગાળો હતો તે થર્ડ જનરેશન કમ્પ્યુટર માટે હતો. ધ થર્ડ જનરેશન કમ્પ્યુટર્સ were developed by using the integrated circuit IC technology. ઓકે, આઈસીનો ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. જે થર્ડ જનરેશન છે તે ડેવલપ બાય શું યુઝ કરીને ડેવલપ થયો હતો એનો, તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ આઈસીનો તકનિકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યા હતા. The third generation computer consumed less power and also generated less heat. જે થર્ડ જનરેશનના જે કમ્પ્યુટર હતા ઓછી શક્તિનો ઉપયોગ કરતા અને ઓછી ગરમી પણ પેદા
કરતા હતા. The maintenance cost of the computers in the third generation was also low. હવે જે એને મેન્ટેનન્સનો જે કોસ્ટ હતી, જો કિંમત હતી, તે એના થર્ડ જનરેશનની થોડી ઓછી હતી. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈશું ફોર્થ જનરેશન કમ્પ્યુટર. સો ધ પીરિયડ 1972 to 2010 is roughly considered as the fourth generation of computers. હવે જે 1972થી 2010 સુધીનો જે સમય હતો તે ફોર્થ જનરેશનનો સમયગાળો હતો. ઓકે, the fourth generation computers were developed by using microprocessor technology. હવે જે ફોર્થ જનરેશનના જે કમ્પ્યુટર બન્યા હતા તે માઇક્રોપ્રોસેસર ટેકનોલોજીથી તેનો આ જે ટેકનિક છે એનો ઉપયોગ એનામાં થયો હતો. By coming to fourth generation, computer became very small in size. હવે ફોર્થ જનરેશન સુધીના જે કમ્પ્યુટરના જે સાઇઝ હતો તે નાનો થઈ ગયો. એનાથી પહેલાં જે કમ્પ્યુટર્સ હતા તેના સાઇઝ થોડાક મોટા હતા. ઓકે, ઇટ બીકેમ અવેલેબલ ફોર ધ કોમન પીપલ એઝ વેલ. હવે આ જે કમ્પ્યુટર્સ હતા તે કોમન પીપલ એટલે કે હવે સામાન્ય માણસો પણ આ કમ્પ્યુટરને અફોર્ડ કરી શકતા હતા. Fifth generation, the period 2010 to till date and beyond roughly considered as the period of fifth generation of computer. હવે 2010 થી till date એટલે કે આ સુધી ઓકે નો જે સમય છે તે ફિફ્થ જનરેશન માટે એને ગણવામાં આવે છે. By the time the computer generation was being categorized on the basis of hardware only, but the fifth generation technology also included software. તો જે પહેલાંના જે કમ્પ્યુટર હતા તે ઓનલી હાર્ડવેરના બેઝિસ ઉપર હતા, બટ જે ફિફ્થ જનરેશન આવી ત્યારે કમ્પ્યુટરમાં મોર ચેન્જીસ થયા અને એનામાં સોફ્ટવેર પણ ઇન્ક્લુડ થવા લાગ્યો. The computers of the fifth generation had high capability and large memory capacity. હવે જેમ જેમ એનું ડેવલપમેન્ટ થતું ગયું ઓકે તો એનો જે ફિફ્થ જનરેશનના જે કમ્પ્યુટર છે એનામાં એની કેપેબિલિટી ઓકે એની કેપેસિટી ઇવન ખૂબ જ વધી ગઈ. ઓકે, વર્કિંગ વિથ કમ્પ્યુટર ઓફ ધીસ જનરેશન વોઝ ફાસ્ટ એન્ડ મલ્ટિપલ ટાસ્ક કુડ બી પરફોર્મ સિમ્યુટેનિયસલી. ઓકે, સો આનો જે કમ્પ્યુટર પર વર્ક જ્યારે કરતા હોઈએ છીએ તો તે બહુ ઝડપી કામ કરે છે અને મલ્ટિપલ ટાસ્ક એટલે કે એક સમયમાં ઘણા બધા ટાસ્ક એ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ વન આપણે હવે આના પછીના જે ટોપિક્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ક્લિયર કરશું. ઓકે, આઈ હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ સો મચ.